12 માં થિયરી પાર્ટ હવે આપણે આખો પૂરો કરી નાખ્યો છે। આપણે હવે ખાલી બાકી છે સ્વાધ્યાયના દાખલા। પણ સ્વાધ્યાયના દાખલા ગણતા પહેલા બે નાની નાની થિયરી આપણે ડિસ્કસ કરવાની છે। હવે આ થિયરી એક્ઝામમાં પૂછાય ના, દાખલા પૂછાય હા। તો દાખલા પૂછાય એના માટે આપણે બે નાના નાના સૂત્રો ડિરાઈવ કરવાના છે, એટલે આપણે થિયરી જોવાની છે। બાકી થિયરીનું પ્રૂફ તમારે યાદ રાખવાની જરૂર નથી, પણ એનું અંતિમ પરિણામ જે અંતિમ સૂત્ર આવે ને એટલું યાદ રાખજો। તો થિયરી શું છે કે આપણે જોયું તો કે ગેલ્વેનોમીટરને ડાયરેક્ટલી એ મીટર તરીકે યુઝ ના કરી શકાય। ગેલ્વેનોમીટરને એ મીટર તરીકે યુઝ કરવું હોય તો આપણે શું કરવું પડે? એક નાનો અવરોધ એની સાથે સમાંતરમાં જોડવો પડે। તો એ સમાંતરમાં જોડવામાં આવતા અવરોધને શું કહેવાય? શન્ટ। અને એ શન્ટનું આપણે મૂલ્ય શોધવાનું છે, અથવા એ શન્ટનું આપણે સૂત્ર શોધવાનું છે। તો થિયરીનું નામ શું છે? તો કે ગેલ્વેનોમીટરમાંથી એ મીટરમાં કન્વર્ટ કરવા માટે જરૂરી સમાંતર અવરોધનું મૂલ્ય, ઓકે, અથવા જરૂરી સમાંતર અવરોધ। તો ધારો કે આ છે ગેલ્વેનોમીટર, એનો અવરોધ છે Rg, એની સાથે હું સમાંતરમાં અવરોધ જોડું છું અને એનું મૂલ્ય છે Rs। હવે ધારો કે ગેલ્વેનોમીટરમાંથી વિદ્યુત પ્રવાહ જે પસાર થઈ શકે એ છે Ig, જે મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તે આપણે જોયું હતું ને કે ગેલ્વેનોમીટરમાંથી ખૂબ જ નાનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે અને બાકીનો વિદ્યુત પ્રવાહ આપણે શન્ટમાંથી પસાર કરાવી દઈશું, એટલે ગેલ્વેનોમીટરના ભૂકા બોલે નહીં। તો ફરીથી ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ શકતો મહત્તમ વિદ્યુત પ્રવાહ કેટલો છે? Ig। ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? Rg। અને એની સાથે સમાંતરમાં જોડેલો અવરોધ કેટલો છે? Rs। હવે ધારો કે એમાંથી I વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરાવીએ છીએ। હવે જો આ શું થઈ ગયું? તો આ એક આખું એમીટર થઈ ગયું, એ આખું। ફરીથી આ આખો ડબ્બો શું થઈ ગયો? એમીટર થઈ ગયો। હવે જો Rg માંથી Ig મહત્તમ પ્રવાહ પસાર થતો હોય એટલે કે આ I અંદર ઘૂસે છે પણ મહત્તમ હશે। હવે જો I માં વધારો તો Ig માં પણ થોડો વધારો થશે, તો ત્યારે ગેલ્વેનોમીટર ઉડી જશે, ઓકે। આપણે એવું નથી કરવાનું, એટલે આ I શું છે? એ મીટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ। ફરીથી કહું છું, Ig શું છે? ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ, અને I શું છે? એ મીટરમાંથી પસાર થતો મહત્તમ પ્રવાહ। તો ગેલ્વેનોમીટર ક્યાં છે? ખાલી આટલું જ, પણ એ મીટર ક્યાં છે? તો કે આખે આખું। હવે જો આ I માંથી ઉપર કેટલો પ્રવાહ જશે? તો અહીંયા જો Ig પ્રવાહ અહીંયા નીકળી જાય તો અહીંયા I Ig પ્રવાહ જશે। કિર્ચોફનો કરંટનો નિયમ યાદ છે ને કે જો કુલ પ્રવાહ I આવતો હોય અને જંક્શન આગળ પછી Ig પ્રવાહ આમ જાય તો I Ig પ્રવાહ ઉપર જશે। એ શેમાંથી જશે? તો કે શન્ટ અવરોધમાંથી। આટલી વાત ક્લિયર થઈ? હવે આપણે બે પોઈન્ટ લઈ લઈએ। ધારો કે આ પોઈન્ટ છે A અને આ પોઈન્ટ છે B। તો પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચે ધારો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V। શું છે? ફરીથી પોઈન્ટ A અને પોઈન્ટ B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V, એટલે કે Rg ની આસપાસ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હશે અને Rs ની આસપાસ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હશે। કેમ એવું? સમાંતર જોડાણ યાદ છે ને? સમાંતર જોડાણમાં ધારો કે બે વિદ્યુત પ્રવાહ છે તમારી પાસે, વિદ્યુત પ્રવાહ નહીં અવરોધ છે, સોરી। તો ધારો કે બે અવરોધ છે R1 R2 અને આ બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય V, એટલે કે બેયની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V। તો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે આસપાસ કેવો રહેશે? સમાન જ રહેશે। તો આની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V હોય તો V Rg અને Ig વચ્ચેનો સંબંધ શું થશે? તો આપણે કહી શકાય કે Rg ના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર શું છે સંબંધ? V અવરોધ અને પ્રવાહ વચ્ચે, તો V અહીંયા I કેટલો છે? Ig, અને પ્રવાહ કેટલો છે? ઓકે, પ્રવાહ G છે, સોરી। અહીંયા I કેટલો છે? Ig, અને અવરોધ કેટલો છે? તો કે Rg। તો V બરાબર Ig Rg એને કહી દો ઇક્વેશન નંબર 1। હવે એવી જ રીતે શન્ટની આસપાસ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V જ છે, કારણ કે સમાંતર જોડાણ। તો શન્ટના બંને છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
કેટલો થશે તો કે એ પણ થશે v અને એ થશે I Ig ગુણ્યા rs અને આને કહી દો ઇક્વેશન નંબર 2. પછી ઇક્વેશન નંબર 1 અને 2 પરથી ઇક્વેશન નંબર 1 અને 2 પરથી આ બેને સરખાવી દો. તમે કહી શકો કે Ig Rg is equal to I minus Ig અને આ કેપિટલ G સોરી અહીંયા પણ કેપિટલ G આવશે I minus Ig અહીંયા ગુણ્યા Rs. હવે શું શોધવાનું છે આપણે Rs શોધવાનો છે તો Rs બરાબર શું લખી શકાય તો કે Ig Rg છેદમાં I minus Ig. હવે આ સૂત્ર યાદ રાખો તો પણ વાંધો નહીં અને એને આપણે થોડુંક હજી આગળ વધારીએ તો અહીંયાથી Ig ને કોમન કાઢો અહીંયાથી એટલે છેદમાંથી તો Rs બરાબર શું થશે Ig Rg છેદમાં આપણે શું કર્યું Ig ને કોમન કાઢી લીધું. હવે જો Ig ને કોમન કાઢવું તો અહીંયા શું થશે I ના છેદમાં Ig થશે અને -1 આ સમજાઈ ગયું બધાને. ઓકે ફરીથી અહીંયાથી Ig કોમન કાઢી તો I ના છેદમાં Ig આવશે અને Ig ના છેદમાં Ig આવશે. Ig ના છેદમાં Ig 1 અને I ના છેદમાં Ig. તો આ Ig કેન્સલ તો Rs બરાબર થશે Rg ના છેદમાં I minus Ig minus 1. ઓકે તો આ થઈ ગયું શન્ટ નું સૂત્ર કે ગેલ્વેનોમીટર ને A મીટરમાં ફેરવવા માટે લગાવવો પડતો જરૂરી સમાંતર અવરોધ અને કેટલો હોય તો કે Rg ના છેદમાં I ના છેદમાં Ig minus 1. હવે ફરીથી Rg શું છે તો એ છે ગેલ્વેનોમીટરનો અવરોધ. પછી I શું છે તો એ છે મહત્તમ વિદ્યુત પ્રવાહ. શેમાંથી પસાર થવો જોઈએ એમીટર કે ગેલ્વેનોમીટરમાંથી તો કે A મીટરનો મહત્તમ વિદ્યુત પ્રવાહ. જો અહીંયા I શું છે આ A મીટરમાં એન્ટર થતો મહત્તમ વિદ્યુત પ્રવાહ. ધારો કે તમારે A મીટર બનાવવું છે એવું કે જે મહત્તમ 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપી શકે તો અહીંયા I કેવો હશે 15 એમ્પિયર. ધારો કે મારે એવું A મીટર બનાવવું છે કે મહત્તમ 100 એમ્પિયર વિદ્યુત પ્રવાહ માપી શકે તો અહીંયા I બરાબર હું કેટલું મૂકીશ 100 એમ્પિયર. અને Ig શું છે તો કે ગેલ્વેનોમીટર કેટલો વિદ્યુત પ્રવાહ ખમી શકે મતલબ કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ શકતો મહત્તમ વિદ્યુત પ્રવાહ. મેં કીધું તું ને કે ગેલ્વેનોમીટરમાંથી ખૂબ જ નાનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે. મોટા વિદ્યુત પ્રવાહ માટે ગેલ્વેનોમીટર બન્યું નથી. તો એ નાનો વિદ્યુત પ્રવાહ જે મહત્તમ ગેલ્વેનોમીટરમાંથી પસાર થઈ શકે એ શું થઈ ગયું Ig. તો ફરીથી આ છે સૂત્ર શન્ટ અવરોધનું કે ગેલ્વેનોમીટરમાંથી A મીટરમાં ફેરવવા માટે કેટલો અવરોધ સમાંતરમાં જોડવો પડે. હવે આ સૂત્રને થોડું આગળ આપણે વધારવું હોય તો ધારો કે હું I ના છેદમાં Ig બરાબર n લઈ લઉં તો ધારો કે I ના છેદમાં Ig બરાબર n તો Rs નું સૂત્ર શું થશે કે Rs બરાબર Rg છેદમાં n - 1. તો આ ત્રણ સૂત્રમાંથી તમને જે મજા આવે એ સૂત્ર યાદ રાખવાની છૂટ. હવે આ થિયરી છાપો. આ થિયરી PDF માં હશે નહીં એટલે બરાબર ધ્યાનથી લખજો. અને ફરીથી આ થિયરી પરીક્ષા માટે એટલી મહત્વની નથી, મહત્વના છે આ સૂત્ર. અને આ ત્રણમાંથી તમે કોઈ પણ સૂત્ર યાદ રાખી શકો જે મજા આવે એ. તો અત્યારે છાપો. પછી આની પછી જોઈએ કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવા માટે કેટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. ઓકે એની પહેલા છાપો. તો હવે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવા માટે જરૂરી શ્રેણી અવરોધ. તો ફરીથી ધારો કે આ છે આપણું ગેલ્વેનોમીટર અને એનો અવરોધ છે Rg કેપિટલ G અને એમાંથી પસાર થઈ શકતો મહત્તમ વિદ્યુત પ્રવાહ છે Ig. ફરીથી ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો Rg એમાંથી મહત્તમ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કે Ig. હવે એમાંથી મારે વોલ્ટમીટર બનાવવું હોય તો એ બીજો મોટો અવરોધ R શ્રેણીમાં જોડવો પડે. અહીંયા R એ Ig કરતા ખૂબ જ મોટો છે અને તો આ આખો ડબ્બો હવે શું થઈ ગયો તો કે વોલ્ટમીટર. અને વોલ્ટમીટરના બે ટર્મિનલ વચ્ચે જે કંઈ પણ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય એ આપણને મીટરમાં દેખાશે. ધારો કે મારે એવું વોલ્ટમીટર બનાવવું છે કે જે મહત્તમ 50 વોલ્ટ માપી શકે. ફરીથી મારે બનાવવાનું છે વોલ્ટમીટર એટલે હું નક્કી કરીશ કે મહત્તમ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકે. ધારો કે 50 વોલ્ટ માપી શકે એવું બનાવવું હોય તો વોલ્ટમીટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ
50 વોલ્ટ. તો ધારો કે મારે એક 20 વોલ્ટ માપી શકે એવું વોલ્ટમીટર બનાવવું છે. તો એના છેડા વચ્ચે મહત્તમ કેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ? V. અને ક્યારે હોવો જોઈએ? કે જ્યારે Rg માંથી મહત્તમ કરંટ પસાર થતો હોય ત્યારે. મહત્તમ કરંટ કેટલો પસાર થઈ શકે? તો કે Ig. समझ में आ रहा है? તો હવે આનો ટોટલ રેઝિસ્ટન્સ કેટલો છે? તો કુલ અવરોધ અથવા વોલ્ટમીટરનો કુલ અવરોધ કેટલો થશે? તો એ થશે R ઇક્વિવેલન્ટ R eq બરાબર Rg વત્તા R. આટલો થશે. અને એમાંથી મહત્તમ વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? તો કે Ig. અને એની આસપાસ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V. તો ફરીથી શું હશે સંબંધ Req Ig અને V વચ્ચે? તો V બરાબર Ig ગુણ્યા રેઝિસ્ટન્સ. રેઝિસ્ટન્સ કેટલો છે? Req. તો Req કેટલો છે? તો કે Ig ગુણ્યા Rg વત્તા R. આ સમજાય છે? તો હવે આપણે શું શોધવું છે? આ R કેટલો અવરોધ શ્રેણીમાં જોડાય એ મારે શોધવું છે. તો આ Ig ને આપણે V ના છેદમાં લઈ જઈએ. અહીંયા આપણે V છે ને, તો અહીંયા માટે V બરાબર આવી રીતે થશે. તો લઈ જઈએ આપણે. તો માટે V ના છેદમાં Ig એ કોના બરાબર થશે? તો કે Rg વત્તા R. ફરીથી હજી મારે R શોધવો છે. તો R બરાબર શું થશે? તો Rg ને આ બાજુ લઈ જાઓ તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો એ થશે V ના છેદમાં Ig. V ના છેદમાં Ig માઈનસ Rg. તો આ કોનું સૂત્ર થઈ ગયું? તો કે વોલ્ટ ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં ફેરવવા માટે આટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. અહીંયા આવી રીતે. એટલે આપણો ડબ્બો શું બની ગયો હવે? વોલ્ટમીટર. તો ફરીથી છાપો અને આ એક સૂત્ર યાદ રાખજો. તો હવે આપણે બે થિયરીના એક દાખલા જોઈ લઈએ. તો દાખલા નંબર 4.27 અને 4.28 આ બે થિયરીના એક દાખલા છે. તો દાખલા નંબર 4.27 ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 12 ઓહ્મ છે અને 3 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન બતાવે છે. પૂર્ણ સ્કેલનું આવર્તન ક્યારે બતાવે? કે જ્યારે એમાંથી મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે. તો અહીંયા ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ એટલે શું? Rg. એ કેટલો છે? 12 ઓહ્મ. અને મહત્તમ ગેલ્વેનોમીટરમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે? તો કે Ig બરાબર છે 3 મિલી એમ્પિયર. તો 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત એમ્પિયર. અને પછી આગળ આ મીટરને 0 થી 18 વોલ્ટ અવધિના વોલ્ટમીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરી શકો? તો હવે જો મહત્તમ વોલ્ટ કેટલો માપવો છે મારે? તો 18 વોલ્ટ. અવધિ એટલે શું? એની રેન્જ. કે મિનિમમ સ્થિતિમાન કેટલું માપી શકે? 0. અને મહત્તમ સ્થિતિમાન કેટલું માપી શકે? તો કે 18 વોલ્ટ. તો અહીંયા V ની કિંમત કેટલી આવશે? તો કે V બરાબર 18 વોલ્ટ. હવે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે R જેટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. અને એનું સૂત્ર શું હતું? તો કે R બરાબર V ના છેદમાં Ig માઈનસ Rg. તો V કેટલો છે? 18 છેદમાં 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત. Ig છે ને 3 ગુણ્યા 10 ની માઈનસ 3 માઈનસ Rg કેટલું છે? ક્યાં ગયું? અહીંયા 12 ઓહ્મ. તો શોધો. અને એ આવશે 5988 ઓહ્મ. તો આટલો અવરોધ સમાંતરમાં જોડવો પડે. સમાંતર નહીં, શ્રેણીમાં. ફરીથી આટલો અવરોધ શ્રેણીમાં જોડવો પડે. કેટલો? 5.988 કિલો ઓહ્મ જેટલો. તો તમે 18 વોલ્ટ માપી શકે અથવા 0 થી 18 વોલ્ટની અવધિ હોય એવા વોલ્ટમીટરમાં તેને ફેરવી શકો. તો છાપો. ઉભા રહ્યો. છાપવાનું પછી આની આગળનો દાખલો પણ આપણે પહેલા જોઈ લઈએ. તો દાખલા નંબર 4.28. તો સ્વાધ્યાય 4.28. હવે શું કહે છે? કે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 15 ઓહ્મ છે અને 4 મિલી એમ્પિયર વિદ્યુત પ્રવાહ માટે તે પૂર્ણ સ્કેલનું આવર્તન દર્શાવે છે. તો આ વખતે અવરોધ કેટલો છે? તો કે Rg બરાબર આપેલું છે 15 ઓહ્મ. તો 15
ઓહમ અને એમાંથી મહત્તમ કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે તો એ આપેલું છે 4 મિલી એમ્પિયર તો 4 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર મતલબ કે આટલા પ્રવાહ માટે ગેલ્વેનોમીટર મહત્તમ આવર્તન દર્શાવે છે તેને 0 થી 6 એમ્પિયર અવધિના એ મીટરમાં તમે કેવી રીતે રૂપાંતરિત કરી શકો તો આપણે એમાંથી કેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર કરવો છે 6 એમ્પિયર ફરીથી ગેલ્વેનોમીટરમાંથી કેટલો મહત્તમ વિદ્યુત પ્રવાહ પસાર થાય તો કે 4 એમ્પિયર અને 4 મિલી એમ્પિયર અને એ મીટરમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થવો જોઈએ મહત્તમ તો કે 6 એમ્પિયર તો હવે કયું સૂત્ર વાપરશો તો મેં તમને ત્રણ સૂત્ર કીધા હતા કે RS બરાબર IG અથવા IGRG છેદમાં I - IG અથવા તમે વાપરી શકો RS બરાબર RG ના છેદમાં I ના છેદમાં IG - 1 અથવા I ના છેદમાં IG ને તમે n ધારીને પહેલા n શોધી લો I ના છેદમાં IG અને પછી અહીંયા મૂકો તો પણ તમારો જવાબ આવી જશે તો ત્રણમાંથી કોઈ પણ સૂત્ર વાપરી શકો હું આ સૂત્ર વાપરું છું તો RS બરાબર RG કેટલું છે 15 ઓહમ છેદમાં I કેટલું છે તો કે 6 એના છેદમાં IG કેટલું છે 4 ગુણ્યા 10 ની -3 ઘાત -1 તો હવે કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરો અને જવાબ શોધો અને એ આવશે 10 ગુણ્યા 10 ની -3 ઘાત ઓહમ અથવા 10 મિલી ઓહમ હવે જો ભૂલમાં પણ આ m કેપિટલ નહીં કરનારતા નહીતર મેગા ઓહમ થઈ જશે અને મેગા એટલે 10 ની 6 ઘાત ઓકે તો સ્મોલ m અને કેપિટલ m ના ફરકને ધ્યાનમાં રાખજો અને rs કેટલો આવે તો કે 10 મિલી ઓહમ અને આટલો અવરોધ તમે કેવી રીતે જોડશો શ્રેણીમાં કે સમાંતરમાં તો કે સમાંતરમાં ઓકે તો આ થઈ ગયો જવાબ હવે છાપી દો 2 4.27 4 પર 28 એક સાથે હવે ઉદાહરણ નંબર 4.13 પણ ઉદાહરણ ચાલુ કરતા પહેલા મારે તમારી હાજરી નોંધવી છે તો એક કામ કરો ફટાફટ નીચે કોમેન્ટ સેક્શનમાં તમારું નામ અને રોલ નંબર અને ક્લાસ આટલી વસ્તુ લખો પણ ફરીથી નીચે કોમેન્ટ સેક્શનમાં લખવાનું છે સાઈડમાં જે ચેટ ચાલે છે ને જે લાઈવ પ્રીમિયર નું ચેટ ચાલે છે એમાં લખવાનું નથી નીચે એક્સ્ટ્રા જે કોમેન્ટ સેક્શન આપેલું છે એમાં જઈને તમારે તમારું નામ રોલ નંબર અને ક્લાસ મેન્શન કરવાનો છે એટલે ખબર પડે કે તમારામાંથી કેટલા લોકો ખરેખર વિડિયો જોવે છે હવે ઉદાહરણ નંબર 4.13 જીગરભાઈની ચોપડીમાંથી આપેલ પરિપથમાં વિદ્યુત પ્રવાહ માપવાનો છે એક આ સર્કિટ આપેલી છે એમાં આપણે શું કરવાનું છે વિદ્યુત પ્રવાહ માપવાનું છે ત્રણ કેસ આપેલા છે કે જો દર્શાવેલ એ મીટર એ Rg બરાબર 60 ઓહમ અવરોધનું ગેલ્વેનોમીટર હોય એટલે કે આ એમીટરની જગ્યાએ આપણે શું વાપર્યું છે ગેલ્વેનોમીટર અને ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે તો કે 60 ઓહમ તો આપણે આનો વિદ્યુત પ્રવાહ માપવાનો છે તો બોલો આખી સર્કિટમાં કુલ અવરોધ તમને કેટલો દેખાય છે તો જો આ Rg બરાબર 60 ઓહમ અને 3 ઓહમ આને કહી દો R કે R બરાબર 3 ઓહમ છે અને બેટરી પણ કેટલી કનેક્ટ કરેલી છે 3 વોલ્ટની તો એ R સાથે કેવી રીતે કનેક્ટ કરેલો છે તો એ આપણે શ્રેણીમાં કનેક્ટ કરેલો છે તો પછી લખવાનું પરિપથમાં કુલ અવરોધ કે પરિપથમાં કુલ અવરોધ કેટલો છે તો કે Re બરાબર R વત્તા Rg ફરીથી Re એટલે શું તો કે પરિણામી અવરોધ અથવા R ઇક્વિવેલેન્ટ પછી R એટલે શું તો કે આપણે જે મેઈન અવરોધ લગાવેલો છે તે અને Rg એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ અને બે શ્રેણીમાં છે એટલે આપણે ડાયરેક્ટલી એનો સરવાળો કરી દીધો તો 3 60 અને Re બરાબર થશે 63 ઓહમ હવે જો આખી સર્કિટમાં કુલ અવરોધ કેટલો છે આપણને ખબર પડી ગઈ આખી સર્કિટમાં આપણે કેટલી બેટરી લગાવેલી છે એ પણ ખબર પડી ગઈ તો વિદ્યુત પ્રવાહ માપવું હોય તો સૂત્ર શું છે તો કે I બરાબર V ના છેદમાં Re V કેટલો છે 3 વોલ્ટ Re કેટલું છે 63 ઓહમ તો એ થશે લગભગ 0.48 નહીં 0.048 એમ્પિયર
તો કુલ પ્રવાહ કેટલામાંથી પસાર થાય છે 0.48 સોરી 0.048 એમ્પિયર. હવે ભાગ બી, તો ભાગ બી માં એમ કીધું છે કે તે ભાગ એ માં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર જ હોય, પરંતુ શન્ટ અવરોધ 0.02 ઓહમ વડે એ મીટરમાં રૂપાંતર કરેલું છે. મતલબ કે અહીંયા આપણે જે પહેલા ગેલ્વેનોમીટર વાપર્યું હતું ને 60 ઓહમ નું, એને એમનો જ રાખ્યું, પણ એની સાથે એક આપણે સમાંતર અવરોધ જોડી દીધો RS. તો હજી અહીંયા RG કેટલું છે? તો RG તો 60 જ છે, પણ એની સાથે RS અવરોધ કેવી રીતે જોડેલો છે? સમાંતરમાં, અને એ કેટલો છે? 0.02 ઓહમ. તો હવે પહેલા આપણે આનો પરિણામી અવરોધ શોધવો પડશે, એને આપણે કહી દઈએ RA. કેમ RA? તો RA એટલે A મીટરનો અવરોધ, અને A મીટર આપણે કેવી રીતે બનાવ્યું છે? તો કે ગેલ્વેનોમીટર અને શન્ટને સમાંતરમાં જોડીને. તો જો સમાંતરમાં બે અવરોધ જોડેલા હોય તો એનો પરિણામી અવરોધ કેટલો આવે? તો એ આવે RS RG છેદમાં RS વત્તા RG જેટલો. તો આ થઈ ગયો A મીટરનો અવરોધ, અને એમાં આપણે કિંમતો મૂકી દઈએ તો 60 ગુણ્યા 0.02 છેદમાં 60 વત્તા 0.02, તો હું ડાયરેક્ટલી લખી નાખું 60.02, અને એ આવશે 0.01999 આવી રીતે કંઈક, અને એને તમે કહી શકો કે લગભગ 0.02 જેટલો જ હશે ઓહમ. અહીંયા પણ ઓહમ આવી રીતે ઓહમ ભૂલતા નહીં, નહીતર ઓહમ કરતો એક માર્ક ઉડી જશે. તો જો A મીટરનો અવરોધ લગભગ શન્ટના અવરોધ જેટલો જ છે. કેમ એવું? કારણ કે શન્ટનો અવરોધ RG કરતા ખૂબ જ નાનો છે. તો હવે આપણને ખબર છે કે આ A મીટરનો મતલબ આટલા ડબ્બાનો કુલ અવરોધ કેટલો છે, અને એને આપણે મેઈન અવરોધ સાથે શ્રેણીમાં જોડેલો છે. તો હવે કુલ અવરોધ કેટલો થશે સર્કિટનો? અહીંયા પાછું લખો, પરિપથનો કુલ અવરોધ. તો પરિપથનો કુલ અવરોધ R ઇક્વિવેલન્ટ કેટલો થશે? તો હવે પાછું R વત્તા RA. કેમ? કારણ કે R અને RA ને હવે આપણે સમાંતરમાં નહીં, શ્રેણીમાં જોડેલા છે. તો R કેટલો છે? 3 વત્તા 0.02, તો પરિણામી અવરોધ કેટલો થશે? 3.02 ઓહમ. હવે શું કરવાનું છે આપણે? તો કે પ્રવાહ માપવાનો છે. તો ફરીથી આખી સર્કિટનો કુલ અવરોધ તમને ખબર છે, કુલ વોલ્ટ તમને ખબર છે, તો વિદ્યુત પ્રવાહ કેટલો થશે? તો I બરાબર V ના છેદમાં RE. V કેટલું છે? 3. RE કેટલું છે? 0.02. 0.02 नहीं, गलती से मिस्टेक हो गया, 3.02. तो ये કેટલું આવશે? તો એ આવશે લગભગ 0.99 એમ્પિયર. તો આ થઈ ગયો ભાગ બી નો જવાબ. હવે ભાગ સી ચાલુ કરતા પહેલા એકવાર હું ચેક કરી લઉં કે આટલો ભાગ બોર્ડમાં કવર થાય છે કે નહીં. તો અરે આખું ક્રિકેટ રમાય છે એટલું બધું મેદાન અહીંયા ખુલ્લું છે, તો આપણે ભાગ સી પણ એકવાર જોઈ લઈએ. તો ભાગ સી માં શૂન્ય અવરોધ વાળું આદર્શ A મીટર હોય તો આપણે એમાંથી પ્રવાહ શોધવાનો છે. મતલબ કે આ A મીટરનો કુલ અવરોધ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. તો ફરીથી પરિપથનો પરિણામી અવરોધ એ કેટલો થશે? તો કે RE બરાબર R વત્તા RA. RA શું છે? A મીટરનો અવરોધ, અને અહીંયા RA કેટલો લીધો છે? ચલો એ લખી નાખો. RA બરાબર આપણે લીધું છે 0 ઓહમ. તો RE કેટલું થશે? R ની કિંમત કેટલી છે? તો કે 3 વત્તા 0, અને એ થશે 3 ઓહમ. તો RE મળી ગયો. તો I કેટલો થશે? V ના છેદમાં RE, અને એ થશે 3 ના છેદમાં 3 બરાબર 1 એમ્પિયર. તો આ થઈ ગયો જવાબ તમારો ભાગ સી નો. તો હવે છાપો. હવે સ્વાધ્યાયના મહત્વના દાખલામાંથી તો એક જ દાખલો બાકી છે 4.10. બાકી વધારાના સ્વાધ્યાયના દાખલા છે એમાંથી અમુક દાખલા હું કરાવીશ, અમુક દાખલા આપણે સ્કીપ કરીશું. તો સ્વાધ્યાયનો દાખલા નંબર 4.10 મહત્વનો દાખલો, બોર્ડ માટે મહત્વનો.
કે બે ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 ની વિગતો આ પ્રમાણે છે. તો ધારો કે અહીંયા હું M1 ની વિગત લખું અને અહીંયા હું M2 ની વિગત લખીશ. કે શું છે વિગત? તો કે R1 બરાબર 10 ઓહમ, R1 બરાબર 10 ઓહમ એટલે કે R1 એટલે કે પહેલા મીટરનો અવરોધ કેટલો છે? 10 ઓહમ. N1 બરાબર 30 એટલે કે પહેલા મીટરના ગૂંચળામાં અવરોધ આટા કેટલા છે? 30 આટા. પછી A1 બરાબર 3.6 ગુણ્યા 10 ની -3 ઘાત કે પહેલા મીટરમાં ગૂંચળું જે છે એના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે 3.6 ગુણ્યા 10 ની -3 ઘાત મીટર નો વર્ગ અને એમાં ચુંબકીય ક્ષેત્ર છે B1 બરાબર 0.25 ટેસ્લા. એવી જ રીતે M2 માં R1 બરાબર છે 14 અથવા R2 બરાબર છે 14, R1 નહીં, R2 બરાબર છે 14 ઓહમ. પછી N2 બરાબર 42, આડછેદનું ક્ષેત્રફળ છે અથવા ગૂંચળાનું ક્ષેત્રફળ છે 1.8 ગુણ્યા 10 ની -3 મીટર નો વર્ગ અને એમાં ચુંબકીય ક્ષેત્ર છે 0.50. તો B બરાબર 0.50 ટેસ્લા. તો આટલી વિગતો આપેલી છે. હજી એક વાત કીધી છે કે બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. તો અહીંયા હું લખી નાખું કે K1 બરાબર છે K2 એના બરાબર ધારો કે છે K. ફરીથી બેયના સ્પ્રિંગ અચળાંક સમાન છે તો એના બરાબર ધારો કે છે K. તો હવે આગળ શોધવાનું શું છે કે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. હવે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનું સૂત્ર શું હતું? તો કે વિદ્યુત પ્રવાહ સંવેદિતાને ધારો કે હું એમ કહી દઉં SI. ઓકે, સેન્સિટિવિટી ઓફ કરંટ. ફરીથી SI એટલે શું? સેન્સિટિવિટી ઓફ કરંટ. SI નું સૂત્ર શું છે? તો SI નું સૂત્ર છે N B A ના છેદમાં K. તો બોલો SI1 નું સૂત્ર શું થશે? SI1 એટલે શું? પહેલા ગૂંચળાની પ્રવાહ સંવેદિતા. ફરીથી SI1 નું સૂત્ર થશે N1 B1 A1 ના છેદમાં K1 અને K1 બરાબર કેટલું છે? K2. એવી જ રીતે SI2 નું સૂત્ર થશે N2 B2 A2 ના છેદમાં K2. શું શોધવાનું છે આપણે? તો કે SI1 ના છેદમાં SI2. તો માટે SI1 ના છેદમાં SI2 બરાબર થશે N1 B1 A1 ના છેદમાં N2 B2 A2. આ K1 K2 ક્યાં ઉડી ગયા? તો એ બંને સમાન છે એટલે મેં લખ્યા જ નથી, એને કેન્સલ કરી નાખ્યા કે K1 બરાબર છે K2 અને અહીંયા કારણ કે તો K1 બરાબર K2 છે એટલે મેં અહીંયા K1 ના છેદમાં K2 ઉડાડી દીધા પહેલેથી જ. તો હવે સૂત્રમાં કિંમત મૂકો અને જવાબ લાવો. તો N1 કેટલું છે? તો એના બરાબર N1 છે 30. તો 30 ના છેદમાં 42 ગુણ્યા B1 ના છેદમાં B2. B1 કેટલું છે? બાય ધ વે આ છે B2. તો B1 ના છેદમાં B2 થશે 0.25 છેદમાં 0.50 ગુણ્યા A1 ના છેદમાં A2. તો જો 10 ની -3 ઘાત તો ઉડી જશે તો હું ડાયરેક્ટલી લખું છું 3.6 ના છેદમાં 1.8 અને જો તમે કેલ્ક્યુલેટર વાપરશો અને ગણતરી કરશો તો તમને જવાબ આવશે 1.4. તો આ શું થઈ ગયું? વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કે SI1 ના છેદમાં SI2. તો આને છાપો. અહીંયા ચોપડી પ્રમાણે જોતા SI2 ના છેદમાં SI1 ફાઇન્ડ કરવાનું હતું. મેં ભૂલમાં SI1 ના છેદમાં SI2 ફાઇન્ડ કરેલું છે. તો SI2 ના છેદમાં SI1 નો જવાબ 1.14 આવશે અને જો તમે આ પ્રમાણે ગણતરી કરશો SI1 ના છેદમાં SI2 ની તો જવાબ 1 ના છેદમાં 1.4 આવશે. તો આ એક ભૂલ થઈ ગઈ છે. આઈ એમ સોરી, થોડુંક કરેક્ટ કરી લેજો. પછી ભાગ 2 માં આપણે શોધવાનું છે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. તો પહેલા છાપો આ, પછી આપણે આગળ જોઈએ. હવે જો બાકી હોય તો પોઝ કરીને છાપી લેજો, હું આગળ લખું છું. તો હવે વોલ્ટેજ સંવેદિતા તો SV. ફરીથી વોલ્ટેજ સંવેદિતા એટલે શું? સેન્સિટિવિટી ઓફ ધ વોલ્ટેજ. તો એનું સૂત્ર શું હતું? NBA ના છેદમાં KR.
અને આટલો જ ફરક હતો કે છેદમાં r આવતું હતું. તો હવે SV1 કે પહેલા ગૂંચળાની વોલ્ટેજ સંવેદિતા એ કેટલી થશે તો કે N1 B1 A1 છેદમાં K1 R1 અને એવી જ રીતે SV2 કેટલી થશે N2 B2 A2 છેદમાં K2 R2 અને હવે આપણે શું શોધવાનું છે બેનો ગુણોત્તર. તો SV1 ના છેદમાં SV2 બરાબર થશે N1 B1 A1 ના છેદમાં R1 ગુણ્યા R2 ના છેદમાં N2 B2 A2. આ તો સમજાઈ ગયું ને બધાને? કે છેદમાં SV2 છે તો આપણે ઊંધું કરીને અહીંયા લખી નાખ્યું. K1 K2 ક્યાં મરી ગયા પાછા? તો એ બંને ઉડી ગયા. કેમ એવું? કારણ કે બે સમાન છે. તો આ કેટલું થશે? એ થશે N1 ના છેદમાં N2. ફરીથી કેટલું છે N1 ના છેદમાં N2? તો એ થશે 30 ના છેદમાં 42 ગુણ્યા B1 ના છેદમાં B2. તો B1 ના છેદમાં B2 થશે ફરીથી 0.25 ના છેદમાં 0.50. 6 નથી 0 છે. પછી A1 ના છેદમાં A2 ફરીથી હું ડાયરેક્ટલી લખું છું કે 3.6 ના છેદમાં 1.8 ગુણ્યા 10 ની -3 ઘાત પાછી કેન્સલ થઈ ગઈ. અને R2 ના છેદમાં R1 લખવાનું છે. R1 ના છેદમાં R2 લખતા નહીં. તો R2 ના છેદમાં R2 કેટલું આવશે? 14 ના છેદમાં 10. 14 ના છેદમાં 10. અને જો તમે આને સોલ્વ કરશો તો તમને જવાબ આવશે 1. ઓકે, તો ચાલો. તો હવે દાખલા નંબર 4.17 25 સેન્ટીમીટર આંતરિક ત્રિજ્યા અને 26 સેન્ટીમીટર બહારની ત્રિજ્યા ધરાવતા એક ટોરોઇડના કોરની આસપાસ 3500 આંટા વીંટાળેલા છે. જો તારમાંથી 11 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ત્રણ જગ્યાએ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. ક્યાં? એક તો ટોરોઇડની બહાર, બીજું ટોરોઇડના કોરની અંદર અને ત્રીજું ટોરોઇડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં. ક્યાં ક્યાં? તો જો એક તો ટોરોઇડની બહાર, તો કે આને કહી દો પોઈન્ટ નંબર 1. પછી ટોરોઇડના કોરની અંદર, તો આને કહી દો પોઈન્ટ નંબર 2. અને બીજું ટોરોઇડની અંદર ખાલી જગ્યામાં, તો એને કહી દો પોઈન્ટ નંબર 3. હવે બીજી કઈ કઈ વસ્તુ આપેલી છે તો કે અંદરની ત્રિજ્યા. તો આ R1 બરાબર કેટલું છે? R1 બરાબર છે 25 સેન્ટીમીટર અથવા 0.25 મીટર. પછી બહારની ત્રિજ્યા કેટલી છે તો કે R2 બરાબર 26 સેન્ટીમીટર. તો 26 સેન્ટીમીટર અથવા 0.26 મીટર. આટલી વસ્તુ આપેલી છે. બીજી કઈ વસ્તુ આપેલી છે તો કે કુલ આંટાની સંખ્યા આપેલી છે. જો ફરીથી કુલ આંટા આપણે કેપિટલ N વડે દર્શાવીએ અને એકમ લંબાઈ દીઠ આંટા હોય તો આપણે એને સ્મોલ n થી દર્શાવીએ. અત્યારે કુલ આંટા આપેલા છે 3500. આટલી વસ્તુ આપેલી છે. હવે જો તમને યાદ હોય તો ટોરોઇડની બહાર અને અંદરના ખાલી વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું આવતું હતું તો કે 0. તો અહીં આપણે ડાયરેક્ટલી લખી નાખીએ કે ભાગ A અને ભાગ C માટે, ભાગ B નહીં, ભાગ C માટે કે ટોરોઇડની બહાર અને અંદરના ખાલી વિસ્તાર માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે તો કે 0 ટેસ્લા. તો B1 કેટલું થશે? B1 બરાબર B3 બરાબર થશે 0. તો પહેલા તો ભાગ A અને C નો વહીવટ થઈ ગયો કે ભાગ A માં બહારના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. ભાગ C માં અંદરના બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? 0. હવે વધ્યો ભાગ B કે એના કોરની અંદર કે અથવા એના ગર્ભની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર હોય. તો યાદ કરો શું હતું સૂત્ર? તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર હતું B2 બરાબર μ0 n I. હવે આ n શું છે? એકમ લંબાઈ દીઠ આંટા, સ્મોલ n છે ને, તો એને મારે કેપિટલ N ના ફોર્મમાં લખવું હોય તો શું લખાય? μ0 કેપિટલ N ના છેદમાં શું આવશે? કુલ લંબાઈ. અહીંયા લંબાઈ શું આવશે તો કે 2 pi r. અહીંયા હું લખું 2 pi r અને I. ફરીથી સ્મોલ n બરાબર અહીંયા સાઈડમાં લખી નાખું છું, લખવાની જરૂર નથી, કે કેપિટલ N ના છેદમાં
2 પાઈ r એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા એટલે સ્મોલ n. હવે સવાલ એ છે કે r કયો લેવાનો, 26 લેવાનો કે 25 લેવાનો? તો આપણે કામ કરીએ કે બેની એવરેજ લઈ લઈએ, સરેરાશ લઈ લઈએ. અહીંયા ધારો કે એની વચ્ચે એક લંબાઈ માપી લઈએ અથવા એક ત્રિજ્યા માપી લઈએ આટલી, એ થઈ ગઈ r. તો અહીંયા r કેટલો આવશે? તો અહીંયા લખીએ કે r બરાબર લઈએ r1 r2 છેદમાં 2 બંનેની સરેરાશ. અને a કેટલું આવશે? તો a આવશે 25.5 સેન્ટીમીટર અથવા 0.255 મીટર. તો આનો ઉપયોગ કરીને આપણે અહીંયા કિંમત મૂકવાની છે. તો કિંમત મૂકીએ. હવે b1 બરાબર μ0 ની કિંમત કેટલી છે? તો કે 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. પછી n ની કિંમત કેટલી છે? તો કે 3500 ગુણ્યા i કેટલો છે? વિદ્યુત પ્રવાહ આપેલો છે, હું પણ ભૂલી ગયો, તમે પણ ભૂલી ગયા, કેટલો? 11 એમ્પિયર. અહીંયા લખીએ i બરાબર 11 એમ્પિયર. તો i બરાબર અહીંયા કેટલું છે? 11 એના છેદમાં 2 પાઈ ગુણ્યા r કેટલું છે? 0.255. અહીંયા હવે 2 પાઈ અને 4 પાઈ કેન્સલ, વજા 2. આનું સોલ્યુશન લાવો અને એ આવશે 3 ગુણ્યા 10 ની માઈનસ 2 ટેસ્લા જેટલું. આ શું છે? B2. અહીંયા B1 લખેલું છે એટલે B2. B2 એટલે પોઈન્ટ નંબર 2 ઉપર ચુંબકીય ક્ષેત્ર, અને આવશે 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત ટેસ્લા. તો બસ આજનો ક્લાસ પણ આજે પૂરો. अरे तेरी भाई ये तो शुरू होते ही खत्म हो गया यार। इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? આશા રાખું કે તમને કંઈક મજા આવી છે, નવું કંઈક શીખવા મળ્યું હશે. આવતીકાલે હવે થોડાક વધારાના સ્વાધ્યાયના દાખલા છે એ કરશું અને પછી ચેપ્ટર પૂરું. ઓકે, તો આજે ક્લાસ પૂરો. ભાગો.